નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 5 અને વિષય ગણિતના ચેપ્ટર નંબર 1 રાષ્ટ્રીય ફળ કેરી. વિદ્યાર્થી મિત્રો, સંવેદન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, સંવેદન એટલે જાતે સોલ્યુશન કરવાનો રહેશે અને ત્યારબાદ અહીંથી જવાબ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, એકમના મુખ્ય મુદ્દા તો આપણને 10 વખત હોય તો એને કહેવાય 10,000. એ પ્રકારના સંપૂર્ણ જે છે તે આપેલા છે. 100,000 તો અહીં આવશે 100 × 1,000 એટલે 1 લાખ થશે. 100 લાખ તો ગુણ્યા 100 એટલે કે 1 કરોડ થશે. 1 કિલોમીટર તો થશે 1,000 મીટર. 1 કિલોગ્રામ થશે 1,000 ગ્રામ અને 1 ટન એટલે થશે 1,000 કિલોગ્રામ. હવે તમારે સાચો જવાબ પસંદ કરવાનો છે. અહીં લીટી દોરેલી જે અંક છે તેની સ્થાન કિંમત તો 6 ની નીચે દોરેલી છે. તો મિત્રો 6 છે એ કોના આપેલા છે તો એ 1,000 સ્થાન કિંમત ઉપર આપેલા છે. તો આપણે લખીશું સી. એક બસ 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે તો 150 કિલોમીટર અંતર કાપવા માટે તેને અંદાજે કેટલો સમય લાગશે? તો વિદ્યાર્થી મિત્રો 3 50 50 100 અને 50 એટલે કે 3 કલાક જેટલો સમય લાગશે. તો અહીં લખીશું ડી. એક ટ્રેક્ટર એક ફેરામાં 800 કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે. તો 3 ફેરાની અંદર કેટલા કિલોગ્રામ વજન જે છે તે લઈ શકશે? તો 8 × 3 = 24 એટલે કે 2400 કિલોગ્રામ એટલે કે બી જવાબ લખીશું. 300,000 એટલે કેટલા? તો થશે 3 લાખ રૂપિયા અથવા જે પણ વસ્તુ છે તે. મનુભાઈ દર મહિને 50 રૂપિયા બચાવે છે તો 1 વર્ષની અંદર કેટલા રૂપિયા બચાવશે? તો વિદ્યાર્થી મિત્રો 600 રૂપિયા જે છે તે બચાવશે. તો આપણે અહીં લખીશું બી. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા? તો 12 નંગ એટલે 1 ડઝન તો સાચું. 7,925 ની અંદર 2 ની સ્થાન કિંમત 200 થાય તો ખોટું છે. 20 થાય. 1 કિલોગ્રામ તોતાપુરી કેરીની 50 રૂપિયા કિંમત છે તો 3 કિલોગ્રામ તોતાપુરીની કેરીની કિંમત તો કેટલા થાય? 150 રૂપિયા થાય તો 125 આપ્યા છે તો ખોટું છે. 2 ટન એટલે વિદ્યાર્થી મિત્રો 2,000 કિલોગ્રામ તો સાચું. 100 રૂપિયાનો ચોથો ભાગ એટલે કે 1/4 એટલે 25 રૂપિયા એ પણ સાચું છે. ખાલી જગ્યા પૂરવાની છે. 10 લાખની સંખ્યામાં 6 જે છે તે 0 6 જીરા આવશે. 4,40,507 ને શબ્દોમાં મિત્રો આ પ્રકારે આપણે લખીશું. 5 ડઝન કેળા એટલે 60 નંગ. 10,000 એટલે થશે 100 વખત. 40,000 વાહનોની અંદર અડધા ટ્રક હોય તો 10,000 ટ્રક થાય. ત્યાર પછી કોષ્ટકના આધારે ગણતરી કરી અને જવાબ મેળવવાનો છે. તો ખ્યાતિબેને 3 કિલો કેસર કેરી ખરીદી અને 500 રૂપિયાની નોટ આપી તો તેમને કેટલા રૂપિયા પાછા મળશે? તો 1 કિલોનો ભાવ 150 રૂપિયા છે તો 3 કિલોના 150 × 3 તો 450 રૂપિયા. તો 450 એટલે વિદ્યાર્થી મિત્રો 500ની નોટમાંથી બાદ કરીએ તો ખ્યાતિબેનને રૂપિયા 50 પાછા મળશે. 1 કિલો કેરીના રસની કિંમતમાં કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી મળશે? તો 1 કિલો કેરીના રસની કિંમત 120 રૂપિયા અને તોતાપુરીનો ભાવ છે 60. તો 120 / 60 તો જવાબ મળશે 2. તો 2 કિલોગ્રામ તોતાપુરી કેરી મળશે. જયેશભાઈ 1 કિલોગ્રામ કેસર કેરી અને 1 કિલોગ્રામ કેરીનો રસ તથા 2 કિલોગ્રામ બદામ કેરીની ખરીદી કરે છે તો તેમને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો કેસર કેરી 120, રસનો ભાવ પણ 120 છે અને બદામ કેરી જે છે તે 2 કિલો હોવાથી 160 રૂપિયા. આમ ટોટલ સરવાળો કરીએ તો 400 રૂપિયા જયેશભાઈને ચૂકવવા પડે. અંકુરભાઈ પાસે 200 રૂપિયા છે તો તેઓ કઈ કઈ ખરીદી કરી શકે? તો 150 રૂપિયાની કેસર કેરી 1 કિલો લેશે અને લંગડો કેરી 1 કિલો લેશે તો બી 200 રૂપિયા થઈ શકે. અથવા તો 80 રૂપિયાની બદામ કેરી લેશે અને 60 રૂપિયાની તોતાપુરી કેરી લેશે અને 140 રૂપિયા થશે તો 60 રૂપિયા એમને બચાવી શકાશે. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 5. ટીનાબેન પાસે 100 રૂપિયા છે અને 3/4 ભાગમાંથી કેસર કેરી ખરીદે છે. તો અહીં 100 છે અને 3/4 વડે ભાગીએ તો મિત્રો 25 × 75 રૂપિયા થાય. તો કેસર કેરી જે છે તેના 150 રૂપિયા છે તો 500 ગ્રામ કેરી ખરીદશે અને 1/4 ભાગમાંથી લંગડો કેરી ખરીદે છે. તો 1/4 એટલે કે 25 × 1 તો લંગડો કેરી જે છે તે 50 રૂપિયા ભાવ છે તો એ પણ 500 ગ્રામ જે છે તે કેરી ખરીદી શકે છે. કોમલબેન 1/4 કિલોગ્રામ બદામ કેરી, 3/4 કિલો કેરીનો રસ અને 1/3 કિલોગ્રામ તોતાપુરી ખરીદે છે તો તેમણે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે?
તો બદામ તો મિત્રો 80 ગુણ્યા 1/4 એટલે કે 1 ગુણ્યા 20 બરાબર 20 બદામ. કેરીનો રસ છે તો 120 ગુણ્યા 3/4 તો 30 ગુણ્યા 3 એટલે કે 90 રૂપિયાનો રસ. તોતાપુરી કેરી તો 60 ગુણ્યા 1/3 તો 30 ગુણ્યા 1 એટલે કે 30. તો અહીં 20 + 90 + 30 બરાબર 140 રૂપિયા કોમલબેનને ચૂકવવા પડશે. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 7, નિકુંજભાઈ પાસે 300 રૂપિયા છે તો કેટલો કિલોગ્રામ કેસર કેરી અને કેટલા કિલોગ્રામ લંગડો કેરી ખરીદી શકે? તો કેસર કેરીનો ભાવ 150 રૂપિયા છે, લંગડા કેરીનો ભાવ 50 છે. તો કેસર કેરી 1 ગુણ્યા 150 અને લંગડો 3 ગુણ્યા 50 તો 150 ને 150 300 રૂપિયા છે. તો નિકુંજભાઈ 1 કિલોગ્રામ કેસર કેરી અને 3 કિલોગ્રામ લંગડો કેરી ખરીદી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં આપેલી સંખ્યાના આધારે ફકરાનું વાંચન કરી અને દાખલો ગણવાનો છે. મોહનભાઈ 2 કિલોગ્રામ ડુંગળી એટલે કે 30 રૂપિયાનો ભાવ છે તો 30 દુના 60. 1 કિલોગ્રામ ટામેટા તો 1 ગુણ્યા 60 ભાવ છે તો 60 તથા 1 કિલોગ્રામ દૂધી ખરીદે છે તો 25 ગુણ્યા 1 અથવા તો 1 ગુણ્યા 25 એટલે 25. તો 60 અને 60 120 અને 25 રૂપિયા 145 ચૂકવવા પડશે. મોહનભાઈ પાસે 200 રૂપિયા છે તો ટામેટા, ડુંગળી ને બટાટા કેટલા ગ્રામ જે છે તે ખરીદી શકે છે? તો ટામેટા વિદ્યાર્થી મિત્રો 60 રૂપિયા કિલોના ભાવ છે, ડુંગળી 30 અને બટાટા 40. તો અહીં ટામેટા છે 1 કિલો ખરીદે તો 60 રૂપિયા થશે, ડુંગળી 2 કિલોના 60 થશે અને બટાકા 2 કિલોના 80 રૂપિયા જે છે તે થશે. તો આમ 200 રૂપિયા વિદ્યાર્થી મિત્રો અહીં થાય છે. સીમાબેન પાસે 250 નંગ તરબૂચ હોય તો બધા તરબૂચની કુલ કેટલી કિંમત થાય? તો એક તરબૂચની કિંમત 20 રૂપિયા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 250 ગુણ્યા 20 તો 5000 રૂપિયા થાય. હેતલબેન દિવસ દરમિયાન 300 રૂપિયાની ભાજીનો વેપાર કર્યો તો તેમને કેટલા કિલોગ્રામ ભાજી વેચી હશે? તો અહીં જો 300 રૂપિયાની વેચી છે અને ભાગ્યા મેથીનો ભાવ 25 રૂપિયા છે. તો 300 ભાગ્યા 25 તો જવાબ આવશે 25. તો હેતલબેને 25 કિલોગ્રામ ભાજી વેચી હશે. મોહનભાઈ 200 રૂપિયા આપીને 2 કિલો 500 ગ્રામ બટાટા અને 500 ગ્રામ લીંબુ ખરીદે છે તો તેમની પાસે કેટલા રૂપિયા હવે હશે? તો બટાટાનો ભાવ 40 રૂપિયા છે તો 2.5 ગુણ્યા 40 એટલે કે 100 રૂપિયાના બટાટા. લીંબુનો ભાવ 15 રૂપિયા છે તો 250 ગ્રામના 30 રૂપિયા જે છે તે વિદ્યાર્થી મિત્રો થશે. તો એ લીંબુ 500 ગ્રામના જે છે તે વિદ્યાર્થી મિત્રો 30 રૂપિયા થશે. તો કુલ 100 + 30 એટલે કે 130 રૂપિયા ખરીદી કરશે. તો 200 માંથી 130 ને જો બાદ કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે મોહનભાઈ પાસે 70 રૂપિયાની બચત રહેશે. તેજલબેન પાસે 100 રૂપિયા છે, તેમાંથી તેઓ 3/4 કિલોગ્રામ ટામેટા, 1/3 એટલે કે અડધો કિલો બટાટા અને 2 કિલોગ્રામ ભાજી ખરીદે છે તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો ટામેટા મિત્રો તો અહીં 60 ગુણ્યા 3/4 તો 15 ચોક 60 તો 15 ગુણ્યા 3 તો 45 રૂપિયા એમને ટામેટા. બટાટા તો અહીં 40 ગુણ્યા 1/3 તો મિત્રો 40 ના અડધા 20 તો 20 ગુણ્યા 1 એટલે કે 20 રૂપિયા બટાટા. ભાજી તો અહીં 12 ગુણ્યા 2 તો 24 રૂપિયાની ભાજી. આમ ટોટલ 89 રૂપિયા જે છે તે થશે. 100 માંથી 89 રૂપિયાની ખરીદી કરીએ તો 11 રૂપિયાની તેજલબેન પાસેથી મિત્રો બાકી રહેશે. પ્રશ્ન નંબર 6, આપેલી માહિતીના આધારે ગણતરી કરી દાખલા ગણો. 1 કિલો કેરીની કિંમત 25, 1 કિલોગ્રામ રસની કિંમત 120 છે. તો 1 કિલોગ્રામ કેરીમાંથી નીકળતો રસનું વજન 1/4 ભાગ જેટલું છે. તો 1 કિલો રસ કાઢવા માટે કેટલા કિલોગ્રામ કેરી જોઈશે? તો 1 કિલોગ્રામ બરાબર મિત્રો કેટલા થશે? તો આગળ આપણે શીખ્યા કે 1000 ગ્રામ થશે. તો 1000 ગુણ્યા 1/4 રસ નીકળે છે તો 1 કિલામાંથી 250 ગ્રામ રસ નીકળશે. તો 250 ગુણ્યા 4 તો 1000 ગ્રામ થશે. તો 1 કિલો રસ કાઢવા માટે 4 કિલોગ્રામ કેરી જોઈશે. 1 કિલો રસ વેચતા કેટલો નફો થાય? તો 1 કિલોગ્રામ રસ કાઢવા 4 કિલોગ્રામ કેરી જોઈએ. તો 1 કિલો કેરીનો ભાવ 25 થશે. તો 4 કિલોગ્રામ કેરીનો ભાવ 25 ગુણ્યા 4 એટલે કે 100 રૂપિયા થશે. 1 કિલા રસની કિંમત 120 છે તો પડતર કિંમત 100 રૂપિયા છે અને વેચાણ કિંમત 120 છે. તો નફો કેવી રીતે શોધી શકાય? તો વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરવાની તો 20 રૂપિયાનો નફો થશે.
એક મહિનામાં 1000 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલો રસ નીકળશે અને તે રસનું વેચાણ કરવાથી કેટલો નફો થાય? તો 1 કિલોમાંથી મિત્રો 1/4 ભાગ રસ નીકળે છે. તો 1000 કિલોમાંથી 1000 ગુણ્યા 1/4 એટલે કે 250 કિલોગ્રામ રસ નીકળે છે. 1000 કિલો કેરીનો ભાવ તો 1000 ગુણ્યા 25 એટલે 25000 થશે. 250 ગ્રામ રસની કિંમત 250 ગુણ્યા 120 એટલે કે 30000 થશે. આમ વિદ્યાર્થી મિત્રો 5000 રૂપિયાનો નફો મળશે. જો તમે મજાની ઇન્દ્રિયોનું સોલ્યુશન મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક છે એના ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.